ધોરણ 9 સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 4 અવયવ પાડો 12x² - 7x + 1 તો પહેલું આપણે એના સહગુણકો a b c આપણે લખી દઈશું કે ભાઈ a બરાબર 12 b બરાબર -7 b બરાબર -7 અને c બરાબર 1 જોઈએ આપણે AC બરાબર A અને C નો ગુણાકાર AC બરાબર 12 એકા 12 તો 12 ના અવયવ પાડીશું આપણે ક્રમબદ્ધ કે ભાઈ 1 ગુણ્યા 12 2 ગુણ્યા 6 અને 3 ગુણ્યા 4 પછી 4 ગુણ્યા 3 રિવર્સ થાય એટલે નહીં પાડવાના. હવે નિર્ણય શું લેવાનું? છેલ્લું પદ પ્લસ છે તો આ બંને અવયવ કાં તો પ્લસ થાય અથવા તો માઇનસ થાય, પણ એ કોના પ્રમાણે? વચ્ચેના પદ પ્રમાણે. વચ્ચે માઇનસ છે તો બંને અવયવો શું થશે? માઇનસ થશે. બંને અવયવ માઇનસ. તો બંને માઇનસ અવયવોમાં મધ્યમ પદ -7 છે એ કયા પદ કઈ રીતે આવે છે જુઓ તો. -1 -12 -13 થાય, -2 -6 -8 થાય, -3 -4 -7 થાય. તો અવયવ આપણો કયો રહેશે? -3 -4. વચ્ચેના પદના -3 -4 થી ભાગલા પાડીશું. જે -7 છે એના ભાગલા આપણે -3 -4 થી પાડીશું. તો જોઈએ આપણે 12x ના 12x, મધ્યમ પદ 7x ના ભાગલા પાડ્યા આપણે. -7 ના ભાગલા પાડ્યા -3 -4 આ રીતે -3 -4 એટલે -3x -4x. બરાબર, મધ્યમ પદના ભાગલા પાડ્યા અને છેલ્લું પદ +1 એમનું આમ જ. તો હવે આપણે જોઈએ પહેલા બે પદમાંથી સામાન્ય કાઢીએ, પછીના બે પદમાંથી સામાન્ય કાઢીએ. તો બંનેમાંથી કોમન કોણ નીકળશે? 12 અને 3 માંથી. તો કે 3 કોમન નીકળશે કારણ કે 12 ના અવયવ 3 ચોકું 12 અને અહીંયા 3 એકા 3 એટલે 3 કોમન નીકળશે. જો 3 કોમન નીકળ્યા, બંનેમાંથી x કોમન નીકળ્યા. તો હવે જો કૌંસમાં 12x² માંથી 3x નીકળી ગયા તો કેટલા રહેશે અહીંયા કૌંસમાં? તો કઈ રીતે નક્કી કરવાનું તે ધ્યાન આપો. 12/3 12/3 એટલે કૌંસમાં શું રહે? 4 અને x² / x એટલે x. x² માંથી એક x જતો રહે એટલે કે x. ચાલો માઇનસ ના માઇનસ 3x તો આખા જ નીકળી ગયા બહાર, અથવા તો આ રીતે પણ 3x / 3x જે બહાર કાઢ્યા એના વડે ભાગી કાઢો તો કેટલા રહેશે? 1 રહેશે. -1. તો આ જ કૌંસ ફરી આપણે અહીંયા લખી કાઢીશું કે 4x - 1. હવે ત્રીજા પદને કૌંસના પહેલા પદ વડે ભાગો. ત્રીજા પદને કૌંસના પહેલા પદ વડે ભાગો તો કે x ગયા અને -4/4 -4/4 એટલે -1. તો એ અહીંયા મૂકી દેવાનું. તો અવયવ મળી ગયા આપણને. તો કે બે અવયવ કયા? એક તો કૌંસની બહારના અવયવ ભેગા કરીશું 3x - 1. આ બેને ભેગા કરીશું 3x - 1. અને બીજો અવયવ કૌંસની અંદરનો સરખો છે તે કોણ? 4x - 1. તો અવયવ મળ્યા 3x - 1 અને 4x - 1. ચાલો હવે પછીના વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 4 નો બીજો પ્રશ્ન.